જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સર્જાયું। ગિરનારની તળેટીમાં પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું। સંતો મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત। સાધુ સંતો, કલેક્ટર, એસપી, મ્યુનિસિપલ કમિશનર હાજર। તો વરસાદમાં જંગલના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું અને અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રતિકાત્મક પરિક્રમા। માત્ર 5 જેટલા સંતો જ ગિરનારની લીલી પરિક્રમા કરશે। લિમિટેડ સાધુ સંતો સાથે પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે। યોગાનું યોગ પ્રભુ એક વાવાઝોડા અને વરસાદના કારણે આજે પરિક્રમાનું જે આયોજન કરીએ એ નથી કરવામાં આવ્યું। એનું કારણ છે કે આમ પબ્લિકને અમારે જોવું પડે, બધી રીતે અમારે જોવું પડે અને આજે કલેક્ટર શ્રી, કમિશનર સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ પ્રભુ જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે। એ સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે। પરંતુ આ વર્ષે પ્રતિકાત્મક પરિક્રમાના આયોજનને ધ્યાને રાખી અને જેટલા પણ ભવનાથના નાકા પોઈન્ટ છે, ખાસ કરીને રૂપાયતન દરવાજા, ઇટવા ગેટ, જાંબુડી નાકા, માળવેલાનું જે સકડિયા 3 રસ્તા, આ ઉપરાંત રામનાથથી જે બોરદેવી આવવામાં આવે છે અને બોરદેવી ગેટ, આ તમામ જે નાકા છે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। સાથે સાથે પ્રતિકાત્મક જે પરિક્રમા કરવામાં આવનાર છે તેમની સાથે પણ પોલીસ ટુકડીઓ રાખવામાં આવેલી છે।